અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે ₹4.63 કરોડના ખર્ચે તળાવનું રીડેવલપમેન્ટ તેમજ નવા ગાર્ડનનું નિર્માણ કરવામાં આવશે, જેના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે વિકાસના વિવિધ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાડા ગામે ₹4.63 કરોડના ખર્ચે તળાવનું રીડેવલપમેન્ટ તેમજ નવા ગાર્ડનના વિકાસ કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, ભરૂચ જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્ટર, મામલતદાર કરણસિંહ રાજપૂત, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ, અંદાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કૃણાલ પટેલ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના લિંક રોડ પર આવેલ માત્રિયા તળાવની જેમ અંદાડા ગામ ખાતે તળાવનો વિકાસ કરવામાં આવશે, જ્યાં તળાવની ફરતે પ્રોટેક્શન વોલ, વોકિંગ ટ્રેક અને ગજીબો સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેનાથી અંદાડા ગામને નવલું નજરાણું પ્રાપ્ત થશે. આ સાથે જ અંકલેશ્વરના અંદાડા, નવા ગામ કરારવેલ, મોટાલી અને કાંસિયા ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવી હતી. આ ખાતમુહૂર્ત પ્રસંગે અંદાડા ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે અંકલેશ્વર તાલુકાના ભરૂચ વિધાનસભાના અંદાડા ગામ ખાતે તળાવના રીડેવલપમેન્ટનું અને નવા ગાર્ડનનું આ બંને કામ ભરૂચ અંકલેશ્વર સત્તામંડળ દ્વારા ₹4.63 કરોડ ખર્ચે એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. મોટી સંખ્યામાં અંદાડા ગામના સૌ સામાજિક આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત છે. ભરૂચમાં જે પ્રકારે માટાડિયા તળાવ છે એમાં જે પ્રકારની સુવિધાઓ છે એ જ પ્રકારની સુવિધાઓ અહીંયા ઊભી થશે. તળાવની ચારે બાજુ પ્રોટેક્શન વોલ થવા જવાની છે, ગ્રીનરી ઊભી થવાશે, ચાલવા માટેનો ટ્રેક ઊભો થશે, ગજેબો બનશે. પાણી જમીનમાં કેવી રીતે ચોમાસાનું ઉતારી શકાય એના માટે પણ યોજના બનાવવામાં આવી છે. આખા મેદાનમાં એક પ્રકારના ગાર્ડનનું સ્વરૂપ બનશે. લગભગ 9 મહિનામાં કામ પૂરું કરવાનું આયોજન છે. આ ગામમાં કોઈ પણ બહારના મહેમાન આવે તો એને અહીંયા ગામમાં લઈને આવી શકાય એ પ્રકારનું, ગામને ગૌરવ અપાવે એ પ્રકારનું સ્થાન આપણે બનાવવા જઈ રહ્યા છે. આ સિવાય પણ સરકારની યોજનામાં 4 જેટલા ટ્રેક્ટર જે અંદાડા, કાંસિયા, કરારવેલ અને મોટાલી ગામના આપવા માટેનો પણ આયોજન આજે કરવામાં આવ્યું છે. કુલ મળીને આ સિવાયના પણ કેટલાય એવા અગત્યના રાજ્ય સરકારે મંજૂર કરેલા કામો છે કે જે હમણાં આ કાર્યક્રમના માધ્યમથી એની જાહેરાતો થવાની છે. ભરૂચ વિધાનસભાના 17 ગામમાં આ જ પ્રકારે અંદાડા ગામમાં નવી શાળાનું કામ પૂર્ણતાના આધારે છે. પાણીની યોજનાનું કામ પણ પૂર્ણતાના આધારે છે. અહીંયા નવી એક લાઇબ્રેરી ₹35 લાખ ખર્ચે પંચાયતની બાજુમાં બનવા જઈ રહી છે. આ પ્રકારના અનેકવિધ કામોના સમાવેશ સાથે આજનો આ તળાવના બ્યુટિફિકેશનનો અને ગાર્ડનના ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત થયું છે. લગભગ ₹4.63 કરોડ કુલ મળીને કામની પાછળ ખર્ચ થશે.